હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું। અને આપણે જો અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ અને આપણું બધું ઘરનું કામ કરી નાખ્યું છે। અને આજે આપણે વાડીએ છે ને આપણો ઘરનો કપાસ છે તો એ વીણવાનો છે। તો અત્યારે આપણે ઘેરે સહી અને રસોઈ પાણી કરીને પછી આપણે વાડીએ જવાનું છે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો। અત્યારમાં સવારમાં જ આપણે રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવી નાખીએ અને પછી તમને મળીએ છીએ। હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ। જો ગાઈઝ આપણે રસોઈ પાણી સવારમાં કરી નાખ્યા છે અને આપણે છે ને વાડીએ જવાનું છે, ટિફિન લઈને જવાનું છે। આપણી ઘરની વાડી છે તો ત્યાં કપાસ આપણે ઉતારવાનું છે। આપણે કપાસ વાવેલો હતો એ તવડી ગયો છે તો એ ઉતારવા જવાનું છે। તો રસોઈ પાણીમાં શું બનાવ્યું છે તમને બતાવી દઉં। હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગ। ગુવાનું શાક બનાવ્યું છે અને આ છે રોટલી, ઘઉંની રોટલી બનાવી છે, ગુવાનું શાક બનાવ્યું છે અને અહીંયા છે મરચી બનાવી નાખી છે અને આપણે વાડીએ લઈ જવા માટે ટિફિન પણ ભરી લીધું છે। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં। ગાઈઝ હજી આપણે ચા બનાવવાનો છે, ચા બનાવીને વાડીએ લઈ જવાનો છે અને વાડીએ કામ કરતા હોય એની ચા તો આપણે આપવાની જ હોય। તો આપણે ચા બનાવી નાખીએ। રસોઈ પાણી તો થઈ ગયા, તમે જોઈ લીધું શું જમવામાં છે, બપોરે જમવાનું એ છે અને ચા બનાવી નાખું ને પછી આપણે વાડીએ જઈએ। તો હાલો ગાઈઝ હવે છે ને કમ્પ્લીટ થઈ ગયું છે બધું કામ, ચા પાણી બની ગયા, રસોઈ બની ગઈ છે, હવે ટિફિન તૈયાર કરી લીધું છે અને હવે જવાનું છે વાડીએ। તો હાલો હવે આપણે જઈશું વાડીએ, ગાડી ઉપર જવાનું છે, ગાડી બારે પડી છે જો દેખાય છે તો ગાડી ઉપર જવાનું છે। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આપણે જઈ વાડીએ। તો જો ગાઈઝ આ વાડીના રસ્તેથી આપણે હાલીને જવાનું છે અને આ રસ્તે છે ને ગાડી હાલે એમ નથી। જો તમે જોઈ લો કેવો રસ્તો ખરાબ છે તો આમાં કાંઈ ગાડી હાલે એમ છે નહીં, એટલે છે ને આપણે હાલીને જવાનું છે અહીંથી વાડીએ। તો હાલો વાડીએ જઈને પાછી તમને મળું છું। તો જો ખેતર ખાલી થઈ ગયા, માંડવીને એવું હોય એટલે તો જો આપણે હાલીને જઈએ છીએ, ખરાબ કેળો છે તો હાલો તમને વાડીએ જઈને મળું છું। થોડીક દૂર અહીંથી છે તો જો ગાઈઝ આપણી વાડી આપણે આવી ગયા છે અને આપણો કપાસ જો કેવડો મોટો થઈ ગયો છે અને કપાસ ખીલો એવો સરસ મજાનો છે। તો આપણે વાડીએ આવી ગયા અને હું અત્યારે જાઉં છું ભાગ લેવા અને આ ટિફિન છે તો એ ઓવડી છે ને તો ત્યાં મૂકવા જાઉં છું। તો ટિફિન મૂકી આવું ને બધા હાટું ભાગ છે ને આ બધાને ઠેલ્યું તો એ લઈ આવું અને કપાસ ગાઈઝ જ્યાં બધા ટિફિન ટીંગાડી દીધા છે અને વાડી આવી ગઈશું। જો આ ઓવડી હતી ઓવડી આવી ગઈશું। તો જો અમારા શર્ટ ને એવું બધું લઈ લઉં, ટિફિન ટીંગાડી દીધું છે અને આ બધું છે એ અહીંયા મૂકી દઉં। શર્ટ ને એવું ભાગ ને એવું બધું થેલીમાં લઈ લઉં। આ થેલીમાં શર્ટ ને એવું બધું ભાગ ને એવું આમ બધું લઈ લીધું છે અને સામે જાઉં છું। અને જો આ આપણો કપાસ છે જો જોઈ લો કેવો સરસ મજાનો કપાસ છે, બહુ મસ્ત તવડી ગયો છે આપણો કપાસ, કેવડો મોટો થઈ ગયો ને સરસ મજાનો તવડી ગયો। તો હાલો કન્ટિન્યુ બ્લોગ બધા પાસે જાવી, ભાગ લઈ જાવી, બધા ભાગ ખાઈ લે, સા લઈને આવ્યા હતા, નાસ્તો કરી લે અને હવે આપણે કામે લાગી જઈશું। આપણો કપાસ ઘરનો વીણવાનો છે તો આપણે કામ તો લાગવું જ જોશે। તો ગાઈઝ જો બધા ચા પાણી પી લીધા છે, મેં શર્ટ ને એવું પહેરી લીધું છે તો આપણે કામે લાગી જઈશું। તો હાલો હવે આપણે કામે લાગી જઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, થોડીક વાર પછી તમને મળું। આપણે કપાસ ઠેલવો છે, બધા કપાસ ઠલવે છે જો હવાનો કપાસ જ નહોતો ઠેલવું, કોઈ કપાસ ઠેલવો ને આ છે આપણો કપાસ જો તમે જોઈ લો। અને મારા પપ્પા પણ આવી ગયા છે કપાસ ઠલવવા અને આપણી વાડી આજે તો આપણે ઘરનો કપાસ વીણીશું। જો ફાઇનલી ગાઈઝ આપણે ઘરનો કપાસ વીણવા આવ્યા છીએ અને કપાસ છે ને અત્યારે ઠલવી નાખ્યો છે અને જો આ જો કેવા સરસ મજાના છે, જો આ ખાવાના હોય જો
આ કાળા કાળા બિયા રહ્યા ને ઈ ખાવાના હોય. અમે તો બહુ ખાઈ વાડી આવીને એટલે જો મજા આવે. જો અમારા હાથમાં રે જો અમારે ખાવ તો આપણે ઠલવી દીધો છે કપાસને એવું ને પાછા આપણે કામે લાગી જાય. તો હાલો કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં. થોડીક વાર પછી આપણે મળીશું. 12 જેવું થઈ ગયું છે, 11:15. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ, 12:30 થઈ ગયા છે. તો આપણે આવી ગયા છીએ જમવા. તો જમી લઈ, જમીને પછી તમને મળું છું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બધા જો હાથને એવું ધોવે છે, મારે બાકી છે. હાથ જો મોજા પહેર્યા છે તો કપાસ મીનું હાથ તો ધોવા જવા જ પડશે. જમી લઈને હાલો પછી તમને મળું છું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જમવામાં શું છે એ તો તમને ખબર જ છે આજે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ટિફિન પડ્યા છે ને બધા જો જમવા બેસી ગયા છે. તો આપણે જમી લઈએ છીએ. હાલો જમી લઈને પછી તમને મળું છું. જમી અને છે ને હવે છે ને થોડોક આરામ કરશું. અત્યારે તડકો છે તો ઘડીક આપણે સૂઈ જાઉં. 2 વાગશે પછી 2 વાગે ઉઠીને કામે લાગી જાય. વાગી ગયા છે ને 2 વાગી ગયા છે ને અહીંયા જો વાડીએ બનાવ્યું છે સા પાણી પી લઈ. ટિફિન ટીંગાડી દીધું છે. જો સા બતાવું તમને દેશી સ્ટાઇલમાં વાડીએ બનાવેલું સા. જો તમે જોઈ લો અને તમારે પીવો હોય તો હાલો. આપણે જો આ રીતના બનાવીએ અહીંયા સા વાડીએ. જો તો હાલો આપણે સા પાણી પી લઈને પછી કામે લાગી જાય. આપણી વાડીએ જો કુંડી ભરેલી છે, મસ્ત ભરેલી છે, તાજી અને બહુ મસ્ત ઠંડુ પાણી છે. તો મજા આવે છે. મેં તો મોઢું ને હાથ પગ અત્યારે ધોયા. તો જો કુંડી કેવી સરસ મજાની છે. અને અહીંયા તો કૂવો છે, તમને ખબર જ છે. ને આપણી વાડીએ આવ્યા છે કપાસ ઉતારવા. જો કપાસ છે એવો સરસ મજાનો છે. જો તો જો બધા સા પીવે છે. સા પીને બધા કામે લાગી જઈશું. જો ગાઈઝ આપણે છે ને હવે કામે લાગી જઈએ. બધા સડી ગયા છે કામે અને હું બાકી છું. પહેલાં રેશમાને આપણે છે ને એની ગાંહડી બંધવાની છે. કપાસ ઠલવે છે તો એ બંધાઈ આવી. બધા જો સડી ગયા છે. હું છે તો જો એની ગાંહડી જા રેશમાનો કપાસ જોરદાર. હાલો એના કપાસની ગાંહડી બાંધી દઈએ. જો હું તો અહીંયા પોરો ખાવા બેસી ગઈ છું. અને બપોર પછીનો એટલો જ કપાસ ઉતાર્યો છે અને હું અહીંયા પોરો ખાવા બેઠી છું. ને બધા હજી ક્યાંય છે, અડધા મોહન ને અડધા પાછળ ને અડધા વચ્ચે ને એ રીતના વીણી છે કપાસ. કોકને ઓળીમાં કપાસ આવે છે ને કોકને નથી આવતો. જો તમને બતાવું બધા કઈ રીતના વીણે છે. તો બધા જો હવાની રીતે વીણે છે. જો તમે જોઈ લો. મારા મમ્મી, મારા પપ્પા ને નીમબેન ને બધા ક્યાં ક્યાં આમ સેટા દેખાય છે. જો જોઈ લો દેખાય છે. બધા હવાની રીતે દેખાય છે. ને આ છે આપણો કપાસ. અને રેસમાં તો જો આમ મોર શેઠે વહી ગઈ છે. અને હું જો અહીંયા વસે છું. મારા મમ્મીની બધા જો આમ સેટા સેટા છે. અને રેસમાં જો તો હાલો ગાઈઝ આપણે કામે લાગી જાય ને પછી મળી. પોરો ખાઈ લીધો છે. બધા વીણેસ કપાસ તો આપણે વીણવા મળી. હાલો કન્ટિન્યુ બન્યા રહે છે. 4 વાગ્યાનો કપા આપણે ઠલવવા આવ્યા છીએ. અમારે 3 જણાને બાકી છે ઠલવવાના. બાકી બધા ઠલવી વી ગયા. જો બતાવો બધા હાલ્યા જાય છે. બધા હવન વળ્યું હાલ્યા જાય છે. જો એટલો કપાસ ઉતાર્યો છે. અમારો કપાસ ઠલવાય છે ને બધા મોર થઈ ગયા ને અમે રહી ગયા પાછળ. તો હાંજ પડી ગઈ છે ગાઈઝ અને હવે આપણે ઘેરે જવાના છે. તો આપણે શર્ટ ને એવું બધું કાઢી લઈ અને કપાસને એવું નાખી દઈએ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહી વ્લોગ. આપણે છે ને આપણા ભાઈની ગાડીમાં ગયા જઈએ છીએ. બીજા બધા જો ટેમ્પો જાય તો સાહેબ તો હાલો થોડી વાર પછી મળી. ફાઇનલી તો જો ગાઈઝ આપણા ઘરનો કપાસ વીણવા આજે ગયા હતા અને ઘેરે વહી આવ્યા છીએ. હવે હાંજ પડી ગઈ છે. તો હાલો હવે આપણે થોડુંક કામ કરી લઈએ. ઘરે આખો દિવસ ન હોય એટલે થોડુંક કામ બાકી હોય તો એ કામ કરી લઈએ. આખો દિવસ કપાસ વીણો હોય તો હાલો નાહી લઈ. નાહીને પછી આપણે રસોઈ પાણી કરીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી તો ગાઈઝ જો આપણે નાહી ધોઈને સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ. આખો દિવસ આપણે કામ કર્યું હોય એટલે સાંજે આવીને આપણે સીધું પહેલું કામ તો આપણે નાહવા જવાનું જ હોય. તો નાહી ધોઈને જો સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને કમ્પ્લીટ થઈ પછી રસોઈ પાણી કરી લીધા હતા. રસોઈ પાણી કરી અને જમી લીધું છે. જમી અને જો નવરા થઈ ગયા છીએ. અત્યારે બધું કામ થઈ ગયું. રસોઈ પાણી કરી અને જમી લીધું અને વાસણ પણ થઈ ગયા છે. હવે જો આપણે અહીંયા બેઠા છીએ તો થોડીક વાર બેસશું અને પછી સૂઈ જશું. તો હાલો થોડીક વાર પછી તમને મળું છું.
તો જો ગાઈઝ આપણે છે ને હવે બેસી લીધું છે અને છે ને હવે બહુ થાક લાગ્યો છે તો આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. પથારી આપણી થઈ ગઈ છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. તો બધાની ગુડ નાઇટ અને